એસટી વિભાગના કમાઉ દીકરા ગણાતા દાહોદ એસટી ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર મજૂરી અર્થે જતા શ્રમિક મુસાફરો પાસે ટિકિટના ભાડા કરતાં વધુ નાણાં લેવાતા હોવાનું બૂમો ઉઠવા પામી છે। દરેક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદના એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગના કાઉન્ટર ઉપર કર્મચારીઓ દ્વારા મુસાફરોની ટિકિટમાં પણ કટકી કરતા હોવાનું સામે આવ્યું છે। જિલ્લાના આદિવાસી પરિવારો સૌરાષ્ટ્ર તરફ મજૂરી કામ માટે જાય છે, જ્યાં એસટીનો સહારો લેવો પડતો હોય છે। ત્યારે ટિકિટ બુકિંગના કર્મચારીઓ દ્વારા ભાડાની રકમ કરતાં વધુ નાણાં લેવાઈ રહ્યા છે। 10 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધી મુસાફરો પાસેથી લેતા હોવાનું ઘસ્ફોટ થયું છે। આ બાબતની બૂમો ઉઠવા પામી છે, જેના કારણે આજે ગુપ્ત રીતે બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોની ટિકિટ ચેક કરી રહેલા કેટલાક રૂપિયા લીધા તેનું પૂછતા અનેક મુસાફરો મળી આવ્યા હતા, જેમની પાસેથી વધારાના રૂપિયા લેવામાં આવ્યા હતા। મારું નામ ચંદ્રેશ છે, મારે જવાનું અમદાવાદ અને 750 રૂપિયા લીધા અને કેટલા 36 રૂપિયાની ટિકિટ કાપી 736 અને એમાંથી 1 રૂપિયો નથી આપ્યો। છૂટા પૈસા આપો એમ તમને છૂટા પૈસા ના માંગ્યા। પૈસા તમને કશા આપ્યા બીજા પાછા આપ્યા 250 રૂપિયા 1000માંથી 750 ની ટિકિટ કાપી। શું નામ તમારું? ચંદ્રેશ। હું દાહોદ બસ સ્ટેન્ડથી બોલું છું। મારે જવાનું છે અમદાવાદ, મેં ટિકિટ કરાવી છે અને મારે છૂટા પૈસા નહીં આપ્યા તો મેં 2 પડીકી આપી છે। શેની પડીકી આપી છે? આ સિંગની ને વટાણાની। તમને પૂછ્યું હતું કે છૂટા પૈસા છે કે નહીં, ન પૂછ્યું, ડાયરેક્ટ જ તમને ડાયરેક્ટ પડીકી આપી દીધા। તમારું નામ? પ્રકાશ। તમારે મહેસાણા। ટિકિટ લીધી તમે? હા, લીધી। કેટલા રૂપિયાની? 1650। તો આ ટિકિટમાં તો 1600 રૂપિયા લખ્યા છે, એટલે 50 રૂપિયા વધારે લીધા। ખબર ને સાહેબ, આ ટિકિટમાં 1600 રૂપિયા લખેલા છે અને તમારી પાસેથી કેટલા લીધા છે? 1650। આ ટિકિટના કેટલા પૈસા લીધા કાકા તમારી જોડે? હા, કેટલા પૈસા લીધા? 800 કીધેલો, છોકરો હે? કપડા કિલો, કેટલા? છોકરો કપડા કિલો 800 એવું કીધું। 800? હા, 1000 રૂપિયા। હા। અત્રે ઉલ્લેખનીય છે કે આ રીતે આદિવાસી સમાજની ગરીબ પ્રજા પાસેથી કટકી કરી કાઉન્ટર ઉપરના કર્મચારીઓ દરરોજના હજારો રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે બુકિંગ ઓફિસમાં સિંગ ચણાના પેકેટ પણ મળી આવ્યા છે, એટલે કે ઉપર ન ગમે તેટલા રૂપિયા આપવાના થતા હોય, પરંતુ 2 પેકેટ સિંગ ચણાના આપીને મુસાફરી કરવાના રવાના કરી દેવામાં આવે છે। સમગ્ર કટકી પ્રથાનો આજે કેમેરા સામે ઘસ્ફોટક થતાં જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે।